નમસ્કાર દોસ્તો, આજના વિડીયોમાં આપણે હરિદ્વારથી અમદાવાદની સફર કરીશું, તે પણ ગુજરાત ટ્રાવેલર્સની આ 2x1 એસી સ્લીપર બસમાં. આપણી સફર શરૂ થશે હરિદ્વારના હરકી પૌડી ઘાટની નજીક આવેલા આ પંતદીપ પાર્કિંગ પાસેથી. આખા દેશમાંથી જ્યાં પણ ટ્રાવેલર્સ આવે છે તેનું પાર્કિંગ અહીંયા જ હોય છે અને આપણી જે ગુજરાત ટ્રાવેલર્સની બસ છે તેનું પાર્કિંગ પણ અહીંયા જ છે. રોજ સાંજે 5:30 વાગે આપણી આ બસ ઉપડે છે અને કેટલા વાગે અમદાવાદ પહોંચાડે છે તે પણ આપણે જાણીશું. આખી જર્ની પણ એન્જોય કરીશું. ગુજરાત ટ્રાવેલર્સની આ બસ અંદરથી કેવી છે પણ તમને જરા જણાવી દઉં. આપણા ડ્રાઈવર સાહેબ આવી ગયા છે. જો આપણે બસની અંદરની ટૂર કરીએ તો આ મુજબનું આખું સ્ટ્રક્ચર રહેવાનું છે. જે ગાદી રહેવાની છે એકદમ મુલાયમ સોફ્ટ રહેવાની છે. તમને ઓઢવા માટે 2 કંબલ આપવામાં આવશે. મોબાઈલ ચાર્જ કરવાની વ્યવસ્થા છે, મોબાઈલ રાખવાની વ્યવસ્થા છે. એક પડદો તમને આપવામાં આવશે જેથી તમારી પ્રાઇવસી જળવાઈ રહે. આ ઉપરાંત જૂતા ચપ્પલ અને પાણીની બોટલ રાખવા માટેની વ્યવસ્થા અહીંયા છે અને ત્યાં છે એસી વેન્ટ કે જ્યાંથી તમને ઠંડી હવા તમને આવતી રહેશે. તમામ લોકો જોઈ રહ્યા છો ને, આ બધા ગુજરાતીઓ છે. ગંગા સ્નાન માટે આવ્યા હતા, ઘણા બધા લોકો ફરવા માટે આવ્યા હતા, ઘણા બધા લોકો કેદારનાથ જવા માટે આવ્યા હતા. જો આ તમામ લોકો આપણી સાથે સફર કરવાના છે. લગભગ 24 થી 25 કલાકની આ સફર રહેવાની છે. તમારું જે એક્સ્ટ્રા લગેજ છે એ પણ તમે અહીંયા રાખી શકો છો. શરૂ થશે 10 થી 15 મિનિટમાં આપણી આ સફર. ભાઈ દોસ્તો, મારી પાસે 2 એક્સ્ટ્રા બેગ હતી, એ પણ આપણે લગેજમાં મૂકી દીધી છે. કોઈ ચિંતા કરવાની જરૂર નથી. દોસ્તો, આપણી મુસાફરી શરૂ થાય પહેલા બિસ્કિટના પેકેટ લઈ લીધા છે, એક પાણીની બોટલ લઈ લીધી છે. બસ પણ થોડા અંતરે ઊભી રહેશે, પરંતુ એક સાથે જો આપણે લઈ લઈ પહેલા તો આપણી મોટા ભાગની ચિંતા દૂર થઈ જાય કે ભાઈ પાણી ક્યાં પીશું વગેરે. અને તડકો છે ત્યારે જોરદાર પાણીની જરૂર પડે છે વધારે. તો ચાલો દોસ્તો, આપણી બસ ઉપડવાની જ છે. હવે આપણે સીટ ઉપર બેસી જઈએ. તો દોસ્તો, અત્યારે આપણે આવી ગયા છીએ હરિદ્વારનું બીજું સ્ટેશન કે જ્યાંથી આપણે લોકોને લેવાના છે, એટલે કે પેસેન્જરને લેવાના છે. કશ્યપ આશ્રમ નામની આ જગ્યા છે. સામે તમને દેખાય છે જે એ કશ્યપ આશ્રમ છે. તો હરિદ્વારમાં તમે 2 જગ્યાએથી આ બસમાં બેસી શકો છો. એક તો છે પંતદીપ પાર્કિંગ, જે મેઇન જગ્યા છે કે જ્યાંથી આપણી બસ સ્ટાર્ટ થાય છે, અને બીજું જે પોઈન્ટ છે એ છે આ કશ્યપ આશ્રમ. હવે દોસ્તો, આપણી જે બસ છે તે હાઈવે ઉપર ચડી ગઈ છે. ત્યારે મહત્વની વાત પણ કરી લઈએ. ઘણા લોકો એવું કહેતા હશે કે ભાઈ હરિદ્વારથી અમદાવાદ આવવા માટે બસમાં બેસવાની શું જરૂર છે, ટ્રેન તો છે. બિલકુલ દોસ્તો, ટ્રેન છે, પરંતુ આપણને સૌને ખબર છે કે અમદાવાદથી હરિદ્વાર જવું હોય કે હરિદ્વારથી અમદાવાદ જવું હોય તો બંને તરફ ટ્રેનમાં ટિકિટ મળતી નથી. 2 મહિના પહેલાં જ વેઇટિંગ હોય છે. વેઇટિંગ કન્ફર્મ થતું નથી, જેના કારણે મુશ્કેલીમાં લોકો મુકાતા હોય છે. આવી સ્થિતિમાં તમારી પાસે એક જ ઓપ્શન હોય છે, આ છે બસનો, જે ડાયરેક્ટ તમને અમદાવાદથી હરિદ્વાર અને હરિદ્વારથી અમદાવાદ પહોંચાડે છે. દોસ્તો, રાતના 8:15 થયા છે અને આપણી બસ ડિનર એટલે કે રાતના ભોજન માટે એક જગ્યા ઊભી રહી છે. પંજાબી ટુરિસ્ટ ઢાબા નામની એક જગ્યા છે. ત્યાં મેં છોલે ચાવલ ખાધા, ઠીક હતા. 20 મિનિટથી અડધી કલાકનો હોલ્ડ છે. ત્યારબાદ આપણી બસ જે છે તે દિલ્હી તરફ રવાના થશે. ગુડ મોર્નિંગ દોસ્તો, અજમેર આબુ રોડ હાઈવેથી તમારું સ્વાગત છે. અત્યારે થઈ ગયો છે સમય સવારના 6:15 અને આપણે અજમેરની આગળ એક જગ્યાએ ઊભા છીએ સવારના ચા નાસ્તો કરવા માટે. આ છે આપણી બસ. રાત્રે જયપુર, દિલ્હી વગેરે આવી ગયું. હું થાકી ગયો હતો, વહેલો સૂઈ ગયો. તો દિલ્હી આવ્યું હશે રાત્રે લગભગ 11-12ની આસપાસ અને જયપુર આવ્યું હશે રાત્રે 3-4 વાગ્યાની આસપાસ. આ બધું આપણે પસાર કરી દીધું છે અને આપણે આવી ગયા છે હોટલ રૂપાલી. અજમેરની બાજુમાં હોટલ છે. ચા પી લીધી છે. તો હવે આપણે જઈ રહ્યા છીએ આબુ રોડ તરફ. વચ્ચે 2-3 મોટા શહેરો આવશે રાજસ્થાનના. ત્યાં કદાચ વોલ્ટ હોય ના હોય ખબર નહીં. બપોરનો વોલ્ટ હોવો જોઈએ જમવાનો. દોસ્તો, સવારે 9:10 થયા છે અને અત્યારે આપણે છીએ રાજસ્થાનના પાલીમાં. જી હા, અને અહીંયાથી અમદાવાદ દેખાડી રહ્યું છે 375 કિલોમીટર અને ટાઈમ દેખાડી રહ્યો છે 7:30 થી 8 કલાકનો. દોસ્તો, આમ તો સ્લીપર જે બસ હોય છે આ પ્રકારની, તેમાં મુસાફરી કરવાની મજા આવે, પણ ખાસ કરીને જેમાં આવા કર્ટન્સ એટલે કે પડદા લગાડેલા હોય ને એની બદલે જેમાં પૂરા પાટિયા આવે છે ને, આખો દરવાજો બંધ કરી દો, એ મને વધારે સુરક્ષિત લાગે છે. કારણ કે તમારી પ્રાઇવસી જળવાઈ રહે છે. અંદર તમે વિડીયો જોતા હોય, અંદર તમે વાતચીત કરતા, માની લો કે ડબલનો સોફો છે, 2 લોકો વાતચીત કરે છે તો બીજા લોકોને ડિસ્ટર્બ ના થાય. હવે આ પડદામાં કેવું છે, મારી સામે જે બેઠેલા છે એ જે વાતચીત કરે છે એ મને રાત્રે ડિસ્ટર્બ કરતા હતા. મોડે સુધી એ લોકો જાગતા હતા. ઘણા બધા લોકો નીચેનો છે વિડીયો જોતો હતો એક વ્યક્તિ, તો એનો અવાજ પણ મને આવતો હતો, તો જેના કારણે નીંદર આવવામાં મુશ્કેલી થાય. તો આ એક મુશ્કેલી આ પ્રકારના જે કર્ટન્સવાળી એસી સ્લીપર બસ હોય એમાં હોય છે.
દોસ્તો સમય થયો છે સવારના 11 વાગ્યાનો અને આપણે છીએ રાજસ્થાનમાં આબુ રોડની પહેલાં. અહીંયાથી અમદાવાદ જે છે 5.5 કલાક દેખાડી રહ્યું છે. અહીંયા તમે નાસ્તો જમવાનું પણ જે છે પતાવી શકો છો. ટૂંકમાં કહીએ તો બ્રંચ 11 વાગ્યાનો સમય કે જમવાનું નથી હોતો, પણ અડધી કલાકનો હોલ્ડ છે. બની શકે આટલા વિસ્તારમાં એક સારી હોટલ હોય. મેં અહીંયા મસાલા ઢોસા ખાધા હતા, ઠીક સ્વાદ હતો. 100 રૂપિયા કિંમત હતી. એક પાણીની બોટલ લીધી. બીજા બધા લોકો અત્યારે જમી રહ્યા છે. ભાઈ મસાલા ઢોસા ખાઈને અમારું પેટ તો ભરાઈ ગયું. હવે બસનું પેટ ભરવું પડશે ને ભાઈ. પેટ્રોલ ડીઝલ નાખી દઈએ એટલે આપણી ગાડી ગુજરાત સુધી ક્યાં અટકે નહીં. દોસ્તો સલામ છે આ રાજસ્થાનમાં રહેનારા લોકોને. ગુજરાતમાં 43, 44, 45 ડિગ્રી ગરમી પડે છે અને જોરદાર પડે છે, મતલબ કે સહ્ય નથી. રાજસ્થાનમાં પણ એટલી જ ગરમી પડે છે, પરંતુ અહીંયા જેની તીવ્રતા છે ને એ વધારે હોય છે, કારણ કે આખો ડ્રાય સ્ટેટ છે, પહાડો છે, પાણી ખૂબ ઓછું છે, જેના કારણે એ 45-46 ડિગ્રી જે છે ને ભાઈ, એ પણ 47 ડિગ્રી જેવી આપણને અનુભવ થાય. જ્યારે અમે અત્યારે જઈ રહ્યા છીએ રાજસ્થાન રસ્તા ઉપરથી, ભલે અમે આ એસીમાં છીએ, જો આ એસી છે, પણ જ્યારે અમે આ કાચને અડું છું ત્યારે મને ફીલ થાય છે કે બહાર કેટલી ગરમી હશે. તો આ રાજસ્થાનમાં રહેનારા ખાસ કરીને જે મજૂરી કરે છે, ખેતરોમાં કામ કરે છે, એમને તો સલામ છે ભાઈ. દોસ્તો આ ત્રીજું પેટ્રોલ પંપ એવું છે કે જ્યાં પેટ્રોલ ડીઝલ નથી. અમારી બસમાં પેટ્રોલ ડીઝલ પુરાવાનું છે. 3 જગ્યાએ અમારી બસ પૂછપરછ કરી બસના ડ્રાઈવરે, પણ ત્રીજું પેટ્રોલ પંપ એવું નીકળ્યું કે જ્યાં પેટ્રોલ પણ નથી, ડીઝલ પણ નથી. દોસ્તો અમદાવાદ હવે 264 કિલોમીટર રહ્યું છે. અત્યારે 12 વાગ્યાનો સમય છે. દોસ્તો બપોરે 1:10 થઈ છે અને આપણે પહોંચી ગયા છીએ આબુ રોડ. એ જ આબુ રોડ કે જ્યાંથી માઉન્ટ આબુ જવાય છે, અને જે આબુ રોડ છે વખણાય છે આ પ્રકારના આરસ પહાડના પથ્થરો માટે. સો ફાઇનલી દોસ્તો આપણે ગુજરાતમાં એન્ટર થઈ ચૂક્યા છીએ. આપણે પાલનપુર અને ત્યારબાદ મહેસાણા થઈને અમદાવાદ પહોંચવાના છીએ. પણ એક મહત્ત્વની વાત કે ભાઈ આ બસમાં જો કોઈ વ્યક્તિ અમદાવાદથી હરિદ્વાર અથવા તો હરિદ્વારથી અમદાવાદ આવવા માગતો હોય તો ભાડું કેટલું છે? તો આનું ભાડું શરૂ થાય છે પર પર્સન 3000થી. એક્ઝેક્ટ તમારે ભાડું જાણવું હોય તો ગુજરાત ટ્રાવેલર્સની ઓફિશિયલ વેબસાઇટ અથવા તો એપ્લિકેશન ડાઉનલોડ કરી લો, તેમાં તમને એક્ઝેક્ટ ભાડું ખબર પડી જશે. દોસ્તો ગુજરાત અને રાજસ્થાનમાં શું તફાવત છે એ તમને આ દ્રશ્યો પરથી ખબર પડી જાય. આપણે રાજસ્થાનમાં હતા ત્યારે બધું સૂકું હતું, ખેતરો સૂકા હતા, રસ્તાઓ સૂકા હતા, ક્યાંય ઝાડ જેવું દેખાતું નહોતું. પરંતુ જો ગુજરાતમાં એન્ટર થતાં જ લીલોતરી આવી ગઈ છે. જુઓ બપોરના 2:15 થયા છે અને આપણે પહોંચી ગયા છીએ પાલનપુર શહેરમાં. ધીમે ધીમે આપણે આપણું જે ફાઇનલ ડેસ્ટિનેશન છે એટલે કે અમદાવાદ, એની તરફ આગળ વધી રહ્યા છીએ. બહાર તાપમાન લાગે છે 42 થી 43 ડિગ્રી, પણ અંદરનું તાપમાન એટલે કે બસનું તાપમાન છે 24 ડિગ્રી સેલ્સિયસ. દોસ્તો 3:45 થયા છે સાંજના અને આવી ગયું છે મહેસાણા શહેર. દોસ્તો સાંજના 5:15 થયા છે અને આપણે પહોંચી ગયા છીએ અમદાવાદ શહેરમાં. મારે ઉતરવાનું છે પાલડી, એટલે લગભગ હજી 10 થી 15 મિનિટ જેટલો સમય લાગશે. દોસ્તો સાંજના 6 થયા છે. આપણે પહોંચી ગયા છીએ પાલડી સ્ટેશન અને અહીંયા જ મારે ઉતરવાનું છે. તો ગઈકાલે આપણે 5:30 વાગે સાંજે બેઠા હતા હરિદ્વારથી. 24 કલાક અને ઉપર અડધી કલાક એમાં આપણને પહોંચાડી દીધા છે હરિદ્વારથી અમદાવાદ.